और वो जाबाज अब एक કિસ્સા બન ગયા। બોલિવૂડના હીમેન એટલે ધર્મેન્દ્ર આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા। 89 વર્ષની વયે તેમનું નિધન થતાં સમગ્ર સિનેમા જગતમાં આઘાત લાગ્યો છે। દાયકાઓ સુધી ધર્મેન્દ્ર હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે। તેમણે 6 દાયકાથી વધુ સમય ફિલ્મોમાં કામ કર્યું। સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં હીમેનના નિધનથી શોકનો માહોલ છવાયો છે। ત્યારે થોડા દિવસો પહેલા જ દિગ્ગજ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફના કારણે 12 દિવસ તેઓ હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી હતી। ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હવે 21 આવતા મહિને રિલીઝ થવાની છે। ત્યારે અભિનેતાની છેલ્લી ફિલ્મનું પોસ્ટર જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા છે। દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મનું નામ 21 છે અને રસપ્રદ વાત તો એ છે કે તેમની છેલ્લી ફિલ્મ 21માંથી અભિનેતાનો પહેલો લુક પણ સોમવારે એટલે કે આજે 24 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે। અભિનેતાની છેલ્લી ફિલ્મનું પોસ્ટર જોઈને ફેન્સ રડી પડ્યા હતા, કારણ કે આજે બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધું છે। પોસ્ટરમાં માત્ર ધર્મેન્દ્ર દેખાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ સાંભળવામાં આવી રહ્યો છે। આ ફિલ્મ ધર્મેન્દ્રના કરિયરની છેલ્લી ફિલ્મ છે। એવામાં આજે તેમનું નિધન થતાં આ પોસ્ટર જોઈને તેમના ફેન્સ ભાવુક થઈ ગયા છે।